નમસ્કાર શ્રોતા મિત્રો, સાયબર સાક્ષરતાથી સાયબર સુરક્ષા આ શ્રેણીના ચોથા અંકમાં આપનું સ્વાગત છે. ગયા અંકમાં આપણે ઈમેલ, સોશિયલ મીડિયા અને યુપીઆઈનો ઉપયોગ કરતી વખતે ડિજિટલ હાઇજીન એટલે કે ડિજિટલ સ્વચ્છતા કેવી રીતે જાળવવી તેના વિશે વાત કરી. આજના અંકમાં આપણે સ્માર્ટફોન અને ડિજિટલ સ્વચ્છતા વિશે વધુ ઊંડાણપૂર્વક માહિતી મેળવશું. આ અંગે આપણને માહિતગાર કરવા આપણી સાથે ફરી સ્ટુડિયોમાં જોડાયા છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના નિષ્ણાત પ્રોફેસર ડોક્ટર પરાગ રૂઘાણી. ખૂબ ખૂબ સ્વાગત છે ડોક્ટર રૂઘાણી આપનો. આપણા દેશમાં જેમ આપણે વાત કરી ગયા અંકમાં સ્માર્ટફોન વાપરતા લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે, પરંતુ આજે આપણામાંથી ઘણા લોકો એવા છે કે જેમને સ્માર્ટફોનની સુરક્ષા વિશે બહુ ઓછી ખબર છે અને જેના લીધે આજે સ્માર્ટફોન ઓનલાઈન છેતરપિંડીનું એક નવું માધ્યમ બની રહ્યો છે. એવી રીતે જ અત્યારે જે આપણે ગુજરાતીમાં મેસેજીસ આવે છે, જે પેલા ફિશિંગ લિંક્સ આવે છે, તો એને કેવી રીતે ઓળખવા અને એનાથી કેવી રીતે બચી શકાય? લિંક ઉપર ક્લિક કરવી એ એક કોમન સ્ટ્રેટેજી છે. મોસ્ટ ઓફ ધી ક્રાઇમ્સ જેટલા પણ વર્લ્ડમાં થાય છે એમાં વર્ષોથી આ એક જોવામાં આવ્યું છે કે જે વિક્ટિમ્સ હોય છે એ લિંક ઉપર ક્લિક કરવાને કારણે ભોગ બને છે અને સક્સેસફુલ પ્રેક્ટિસ છે. લિંક અલગ અલગ રીતે સેન્ડ કરવામાં આવે છે. જ્યારે મેસેજની અંદર લિંક આવે ત્યારે એ મોસ્ટલી શોર્ટ કરેલી લિંક હોય, નાની લિંક હોય, એટલે તમને આખું યુઆરએલ ના બતાવે. જનરલી આપણે જોયું કોઈ XYZ બેંક છે તો એના કોઈ કેરેક્ટર્સ ચેન્જ કરી અને એના જેવા જ નામનું યુઆરએલ બનાવવામાં આવતું હોય, વેબસાઇટની લિંક બનાવવામાં આવતી હોય, જેથી એવું લાગે કે આ લેજિટિમેટ છે. આવી બધી લિંકને આપણે ફિશિંગ લિંક કહીએ છીએ કે જે ફિશ કરવા માટે યુઝ થતી હોય. આ પર્ટિક્યુલર કેસમાં કોઈ પણ લિંક ક્લિક કરતા પહેલા જે આપણે આપણું જે કોમન સેન્સ અને ઇન્ટ્યુશન છે એના ઉપર ધ્યાન રાખવું પડે. કોઈ પણ એવો મેસેજ હોય કે જે મેસેજમાં તમને એવું લાગતું હોય કે આ લિંક ઉપર ક્લિક કરવાથી મને ફાયદો થશે અથવા તો આ મારા માટે જરૂરી છે, તેના પહેલા તમારે બે વખત વિચારવાનું. કોઈ પણ ક્લિક ડાયરેક્ટ નહીં કરવાનું પ્રિફરેબલી. જ્યાં સુધી તમે ટેકનિકલી કોમ્પિટન્ટ ન હોય કે લિંકને વેરીફાઈ કરી શકો ત્યાં સુધી એના ઉપર ક્લિક નહીં કરવાનું. અને જો ભૂલથી થઈ જાય, ભૂલથી થઈ જાય તો તમારે જે આપણે ડિજિટલ હાઇજીનની વાત કરીએ છીએ તો આપણે જ્યારે હ્યુમન બોડીની વાત કરીએ તો નાનપણથી આપણે વેક્સિન આપતા હોઈએ છીએ. આ વેક્સિન આપણે મોબાઈલને નથી આપતા. એટલે મોબાઈલને વેક્સિન આપવી એટલે એન્ટીવાયરસ જેવું કામ કરે. એટલે તમારા મોબાઈલની અંદર પણ જો તમે એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરેલો હોય તો આવી કોઈ લિંક આવે તો તરત એને એલર્ટ જનરેટ કરે અને એને સ્ટોપ કરી દે. બરાબર. બીજી એક અત્યારે વાત બહુ ચાલે છે જે ગ્રામીણ વિસ્તારોમાં સ્ક્રીન શેરિંગ સ્કેમ અત્યારે ખૂબ વધી રહ્યા છે. તો આ છેતરપિંડી કેવી રીતે થાય છે અને એને કેવી રીતે ઓળખવી? એટલે આ બધા કેસીસ જે આપણે કોમનલી ડે ટુ ડે લાઈફમાં ઓબ્ઝર્વ કરીએ છીએ એની પાછળ એક લેજિટિમેટ પ્રોસેસ પણ છે. ઓકે. જેમ કે મારા મોબાઈલ ફોનની અંદર કંઈક તકલીફ પડી અને મારો મોબાઈલ ફોન ચાલતો નથી તો હું શું કરીશ કે સપોર્ટ માટે કોઈને હેલ્પ કરીશ કે ભાઈ મારા મોબાઈલમાં ચાલતું નથી, તમે મને સપોર્ટ કરો કે આમાં કેવી રીતે કરું, મને સમજાતું નથી. એટલે એ શું કહેશે કે તમારા સ્ક્રીનને શેર કરો એટલે હું તમને કહું સ્ટેપ બાય સ્ટેપ અથવા તો હું કરી આપું, જે આપણે કોમ્પ્યુટર્સમાં ટીમ વ્યુઅરથી અથવા રિમોટ ડેસ્કટોપથી કરતા. એવી જ રીતે આ માણસને ખબર છે કે આવી એક પ્રેક્ટિસ હોય છે રિમોટ સપોર્ટ લેવા માટેની. એટલે જ્યારે સ્ક્રીન શેર કરવાનું આવે ત્યારે મોસ્ટલી ટાર્ગેટ જે હોય છે એ વિક્ટિમ્સ બધા એવા હોય કે જેમને ટેકનોલોજીથી કમ્પેટેબલ ન હોય, ટેક સેવી ન હોય. એટલે એમને ખબર ન હોય કે મારે ક્યાં ક્લિક કરવું, કેવી રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરવી. એટલે જ્યારે આવા કોઈ એટ્રેક્શન હોય અથવા તો કોઈ પ્રોબ્લેમ્સ હોય ત્યારે જે હેકર્સ હોય છે એ તમને એક લિંક મોકલાવે અને પછી એમ કે તમે આનાથી મને શેર કરો સ્ક્રીન તમારી. તમે જ્યારે શેર કરો સ્ક્રીન ત્યારે તમે ઇનડાયરેક્ટલી તમારા મોબાઈલ ફોનનો એક્સેસ એને આપો છો અને જ્યારે એને ઓપરેટ કરતા હોય ત્યારે એમાં કોઈ પણ મેલિશિયસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકે અને પછી તમારા નોલેજ વગર એમાંથી ડેટા જઈ શકે, તમારા સ્ક્રીનશોટ્સ કેપ્ચર થઈ શકે, ઓડિયો કેપ્ચર થઈ શકે. એટલે જ્યારે તમને કોઈ એવું કહેવામાં આવે કે તમારી મોબાઈલની સ્ક્રીન શેર કરો ત્યારે મોસ્ટલી પહેલું કામ એ જ કે અવોઇડ કરવાનું, ના જ પાડી દેવાનું કે રાધર કે તમે કોઈને ઓનલાઈન સપોર્ટ માટે કહો છો એના કરતાં તમારા ગામમાં અથવા તમારા સિટીમાં કોઈ જાણકાર હોય એની પાસે ફોન લઈને જાઓ અને એમને કહો કે આ કેવી રીતે મારે કરવું. બરાબર. હવે સ્માર્ટફોનની આપણે વાત કરીએ તો ઘણી બધી એપ્લિકેશન્સ એવી હોય કે જ્યારે આપણે ડાઉનલોડ કરતા હોઈએ ત્યારે એપ્લિકેશન માટે અમુક પરમિશન્સ એ માગતા હોય છે અને આપણે પણ એ આપી દેતા હોઈએ છીએ. તો એ કેવું જોખમી છે અને શું ધ્યાન એમાં રાખવું જોઈએ? પરમિશન આપવી એટલે બેઝિકલી મોબાઈલ ફોન્સ અને કોમ્પ્યુટરમાં એક બેઝિક ડિફરન્સ છે. કોમ્પ્યુટર જ્યારે આપણે કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીએ
તો કીબોર્ડ, માઉસ ના બધું એમને ઓટોમેટિકલી એક્સેસ મળતું હોય છે. મોબાઈલ ફોન છે એ કોમ્બિનેશન છે ઘણા બધા ડિવાઇસીસનું, જેમાં કેમેરા આવી ગયું, લોકેશન આવી ગયું, તમારું કીબોર્ડ આવી ગયું, ફોન કોલ આવી ગયું, વોઇસ, માઇક્રોફોન, ઘણું બધું આવી જાય. જે નવી એપ્લિકેશન્સ આવે છે એમાં બે પ્રકારના ઓપ્શન્સ હોય છે. એક તો તમે બધી એપ્લિકેશનને પરમેનન્ટલી પરમિશન આપી દો, અધરવાઇઝ એપ્લિકેશન વાઇઝ તમે ડિસાઇડ કરી શકો કે કઈ એપ્લિકેશનને મારે કઈ પરમિશન આપવી છે અને કેટલા ટાઈમ માટે આપવી છે. હા, એ ખાસ જરૂરી છે. યસ, એટલે જેમ કે આપણે ઘણી વખત વોટ્સએપ કોલિંગ રેગ્યુલર ના કરતા હોય, પણ જ્યારે કરવું છે ત્યારે હું એમ કહી દઉં કે ભાઈ આ એક કોલ માટે જ હું એને મારું માઇક્રોફોન એક્સેસ કરવાની પરમિશન આપું છું. એવું કરવાથી એ ફાયદો થાય કે તમારી જાણ વગર વોટ્સએપ માઇક્રોફોનને એક્સેસ ના કરી શકે. બરાબર. જ્યારે આપણે પરમિશન પરમેનન્ટ અથવા લાંબા ટાઈમ માટે આપી દઈએ ત્યારે એ તમારા ધ્યાન વગર, તમારા પરમિશન વગર પણ તમારા માઇક્રોફોનને એક્સેસ કરી શકે. હું જ્યારે એ કહું છું ત્યારે એપ્લિકેશન, એ સોફ્ટવેર છે. બરાબર. એટલે એ સોફ્ટવેર જે કંટ્રોલ કરતું હોય એ તમારો ડેટા ફેચ કરી અને કોઈ પણ જગ્યાએ એને ઇન્ટરનેટ ઉપર મૂકી શકે. એવી રીતે આપણે લોકેશનની પરમિશન પણ. યસ, એટલે એક જે રૂટીન પ્રેક્ટિસ છે જે હું પોતે ફોલો કરું છું અને બધાને એવું એક્સપેક્ટ કરું કે એમણે પણ ફોલો કરવી જોઈએ. 2-3 વસ્તુ જે કોમન છે ને એને હંમેશા મોબાઈલ ફોન ઉપર ડિસેબલ રાખવાની. તમારો મોબાઈલ ફોન 24 કલાક ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ નહીં રાખવાનો. જ્યારે તમને ઇન્ટરનેટની જરૂર હોય ત્યારે કનેક્ટ કરો અને પછી એને ડિસ્કનેક્ટ કરી દો. એવી જ રીતે લોકેશન જ્યારે જરૂર હોય ત્યારે જ લોકેશન ઓન કરો, અધરવાઇઝ લોકેશનને બંધ રાખો. અને થર્ડ વસ્તુ કે જે એપ્લિકેશનની તમને જરૂર છે એ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો, એમનો ઉપયોગ પૂરો થાય એટલે એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરી દો. બરાબર. ડે ટુ ડે લાઈફમાં તમને 10-12 એપ્લિકેશન્સ જે જરૂરી હોય એ રાખો, બાકીની જે ટેમ્પરરી એક વખત ઉપયોગ કરીને જરૂર નથી એ બધી અનઇન્સ્ટોલ કરી નાખવી જોઈએ. બરાબર. આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. તો આને લગતો જ એક બીજો પ્રશ્ન છે કે રેલવે સ્ટેશન હોય કે જે પણ પબ્લિક સ્પેસ હોય, અત્યારે ફ્રી વાઈફાઈ ઘણી જગ્યાએ આપણને આપતા હોય છે. તો ફ્રી વાઈફાઈનો એક્સેસ કરતી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? ખાસ કરીને ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શન છે, કોઈ પૈસા મોકલવાના, કોઈ લેવડ દેવડ છે, એવા ટ્રાન્ઝેક્શન્સ આપણે ફ્રી વાઈફાઈમાં કરી શકીએ કે કેવું જોખમી છે? તમે કદાચ નવી એપ્લિકેશન્સ જોઈ હોય યુપીઆઈની, તો એમાં તમારું લોકેશન પણ મેપ કરે છે. એટલે જ્યારે તમે વાઈફાઈ સાથે કનેક્ટ થાવ ત્યારે તમારું લોકેશન કમ્પલસરી માંગે છે, બેન્કિંગ એપ્લિકેશન્સ અને બધી. આપણે ઇન્ટરનેટ બે રીતે યુઝ કરીએ કે આપણું પોતાના ઘરનું વાઈફાઈ હોય અને પબ્લિક વાઈફાઈ હોય. બરાબર. એક એવું એક્ઝામ્પલ છે કે આપણે ઘરનું જમીએ અને બહારનું જમીએ. એટલે જ્યારે પબ્લિક વાઈફાઈ છે એ તમને ફ્રીમાં મળે છે. પબ્લિક વાઈફાઈમાં એક જે મોટો પ્રોબ્લેમ એ છે કે સપોઝ તમે કોઈ રેલવે સ્ટેશને છો અને રેલવે સ્ટેશનમાં તમે જ્યારે વાઈફાઈ ઓન કરો એટલે તમને એક સાથે 3, 4, 5 એવા વાઈફાઈના એક્સેસ પોઈન્ટ્સ બતાવતા હોય કે તમારે શેમાં કનેક્ટ થવું છે. બરાબર. હવે જ્યારે તમે એમાં કનેક્ટ કરો ત્યારે તમને ખબર નથી કે તમે ખરેખર જે ઓફિશિયલ ગવર્મેન્ટે આપેલું પબ્લિક વાઈફાઈ એક્સેસ પોઈન્ટ છે એમાં કનેક્ટ થાવ છો કે કોઈ બીજા માણસે એક ડમી વાઈફાઈ ક્રિએટ કરેલું છે જેનું નામ એના જેવું જ લાગે છે એમાં કનેક્ટ થાવ છો. ઓકે. એટલે એવી શક્યતાઓ બને કે કોઈ હેકર હોય એ પોતાનું કોમ્પ્યુટર ત્યાં રાખી હોટસ્પોટ ક્રિએટ કરી અને એક નવું વાઈફાઈ એક્સેસ પોઈન્ટ ક્રિએટ કરી શકે જેનું નામ બહુ સિમિલર હોય, લેજિટિમેટ વાળું, અને તમે ભૂલથી જો એના ઉપર ક્લિક કરી દો તો તમારો ડેટા જે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય છે એ બધો જ ડેટા એના કોમ્પ્યુટરથી રૂટ થઈને જશે. એટલે બધો ડેટા એ લોકો જોઈ શકે. બરાબર. એવા કેસમાં અને જનરલી અગર લેજિટિમેટ પબ્લિક વાઈફાઈ હોય તો પણ જે પેમેન્ટ એપ્લિકેશન્સ છે યુપીઆઈ રિલેટેડ એ બધાને અવોઇડ કરવાની. તમારું જરૂર પડે કે તમારે કોઈ ટ્રાન્ઝેક્શન કરવું જ પડે એમ છે તો તમારું ડેટા નેટવર્ક યુઝ કરો. 4G 5G અત્યારે બધી જગ્યાએ અવેલેબલ છે. પબ્લિક વાઈફાઈને બને ત્યાં સુધી કોઈ પણ એવા ટ્રાન્ઝેક્શન, સેન્સિટિવ ટ્રાન્ઝેક્શન્સ માટે યુઝ નહીં કરો. બરાબર. ફોનમાં ઘણી વખત સોફ્ટવેર અપડેટ્સ આવતા હોય છે અને આપણામાંથી ઘણા લોકો એને નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ. તો આપણે ડિજિટલ સુરક્ષાની વાત કરીએ છીએ ત્યારે આ સોફ્ટવેર અપડેટનું શું મહત્વ છે? સોફ્ટવેર અપડેટ્સ મેઇનલી બે પ્રકારના હોય છે. એક પરફોર્મન્સ અને ઓવરઓલ ફીલનું જે આપણે એક હોય છે કે સ્ક્રીનના આઇકોન ચેન્જ થઈ ગયા, કલર્સ ચેન્જ થઈ, અને બીજું એક એનું મોટિવ એ હોય છે કે નવા અપડેટ્સમાં સિક્યુરિટી પેચ આવે. ઓકે. એટલે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ કે કોઈ પણ સોફ્ટવેર જ્યારે આપણે ઇન્સ્ટોલ કરીએ હોય ત્યારે એ સમયે એમાં કોઈ તકલીફ નથી, પણ પછી આગળ જતાં ખબર પડે કે આમાં આ પ્રોબ્લેમ છે. તો એ પ્રોબ્લેમને પેચ કરવા માટે થઈને જે સોફ્ટવેર ડેવલપર્સ હોય એ રેગ્યુલર અપડેટ્સ આપતા હોય છે. અપડેટ આપવાથી એક ફાયદો એ થાય કે જેટલી પણ નોન પ્રોબ્લેમ્સ છે એ બધી રિઝોલ્વ થઈ જાય. જ્યારે પણ અપડેટ આવે ત્યારે એને અપડેટ કરવું જોઈએ. ભલે દિવસમાં તમને એક વખત કરવું પડે, વીકમાં એક વખત કરવું પડે, સોફ્ટવેર અપડેટ, ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ જ્યારે પણ આવે ત્યારે અપડેટ કરવું હિતાવહ છે. સેમ વસ્તુ કે મોબાઈલ નંબર આપણે બદલતા હોઈએ, ઘણી વખત મોબાઈલ ફોન બદલતા હોઈએ, તો આપણો ડેટા કેવી રીતે સુરક્ષિત રાખવું આ કેસમાં? ડેટામાં જોઈએ ને તો આપણો ડેટા ઘણા બધા સેગમેન્ટ્સમાં ડિવાઇડેડ છે. એક તો આપણો જે ડે ટુ ડે લાઈફમાં જરૂર છે કોન્ટેક્ટ્સ,
પછી બીજો ડેટા છે આપણા પિક્ચર્સ ને મલ્ટીમીડિયા ફાઇલ્સ, વિડીયોઝ, એવું બધું. અને ત્રીજો એવો ડેટા જે આપણે ડાઉનલોડ કરેલો હોય કે ડોક્યુમેન્ટ્સ કે આ બધું હોય. 2 ટેકનિક કોમનલી યુઝ થાય છે. એક જે મોસ્ટ પ્રિફર્ડ છે અને બધા લોકો યુઝ કરે છે, જ્યારે તમે આપણે વાત કરીએ મોબાઈલ ફોન લીધો ત્યારે તમે એક અકાઉન્ટ સાથે એને મેપ કરો છો. એ અકાઉન્ટને તમે ક્લાઉડ સાથે સિંક કરો. પછી આ જે જૂનો મોબાઈલ ફોન છે એને તમે બંધ કરી દો. નવા મોબાઈલ ફોનમાં એ એકાઉન્ટથી તમે લોગિન થશો એટલે તમારો જે ક્લાઉડ ઉપરનો ડેટા છે બધો અહીંયા આવી જશે, જે એક કોમન પ્રેક્ટિસ છે. બીજી એક પ્રેક્ટિસ છે કે જેમાં તમે આ ડેટાને મેન્યુઅલી ટ્રાન્સફર કરીને નવા ફોનમાં લઈ જાઓ. તો જ્યારે નવા ફોનમાં તમે મેન્યુઅલી ટ્રાન્સફર કરો ત્યારે તમારે આઈધર બ્લૂટૂથનો યુઝ કરવો પડે અથવા તો સ્ટોરેજ મીડિયાથી કરવું પડે. 2 ટેકનિક આમ જોઈએ તો સેફ છે, 2 ટેકનિકનો ઉપયોગ કરી શકાય. પણ જ્યારે ક્લાઉડમાં ડેટા સિંક થાય કોઈ પણ હોય મોબાઈલ ફોન, ત્યારે ક્લાઉડમાં ડેટા એક વખત જતો રહે એટલે એની કોપી ત્યાં પડી રહે. જેમ કે તમારા મોબાઈલની અંદર તમે ફોટોગ્રાફ્સ કેપ્ચર કરો તો એન્ડ્રોઈડ ફોનની અંદર ફોટોઝ કરીને એપ્લિકેશન આવે. હવે ઘણું રિસર્ચ એના ઉપર થયેલું છે કે જ્યારે ઓટોમેટિક સિંક કરેલું હોય તો તમારી પરમિશન વગર પણ તમારા ફોટોગ્રાફ્સ બીજા લોકો ક્લાઉડ ઉપરથી એક્સેસ કરી શકે, જો ક્લાઉડમાં પ્રોપર સિક્યુરિટી ન હોય. વર્સ્ટ કેસમાં એવું થાય કે કદાચ કોઈ એક દિવસે ગૂગલ એમ કહી દે કે ભાઈ અમારો સર્વર હેક થઈ ગયું છે અને અમારો બધો ડેટા લીક થઈ ગયો છે, તો એ કેસમાં તમારો કોઈ કંટ્રોલ ડેટા ઉપર નથી રહેતો. એટલે સિંક્રોનાઇઝેશન શક્ય હોય ત્યાં સુધી બંધ રાખવાનું. તમારા ડિવાઇસમાંથી કોઈ પણ ડેટાને જરૂર વગર તમે ક્લાઉડ ઉપર ના મોકલો. જ્યારે તમને એવું લાગે વધારે ડેટા ભેગો થઈ ગયો છે અને મારે એને ટ્રાન્સફર કરવો છે તો તમારા કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી દો. જ્યારે પણ ફોન ચેન્જ કરો ત્યારે આ કોન્ટેક્ટ્સ અને બાકીનો ડેટા ઇમ્પોર્ટન્ટ છે એને તમે તમારા મોબાઈલમાં USB થી અથવા તો બ્લૂટૂથ થી ટ્રાન્સફર કરો. અને આપણા જૂના ફોનમાં જે આપણે બેન્કિંગ વિગત હોય કે આપણા પાસવર્ડ હોય કે કોઈ અંગત ડેટા હોય તો એને કેવી રીતે મતલબ ભૂસી શકાય, વાઇપ આઉટ કરી શકાય? એ ફોન તમારે રીસેટ કરવો પડે, ફેક્ટરી રીસેટ કરો. જ્યારે પણ નવો ફોન લ્યો ત્યારે તમને જે નવો ફોન લેવાનો એક્સાઇટમેન્ટ હોય એમાં તમે એક્સચેન્જ ઓફરનો કદાચ ઉપયોગ કરતા હોય, અથવા તો તમે જૂનું કોમ્પ્યુટર આઉટડેટેડ થઈ ગયું છે એને તમે કોઈ સ્ક્રેપમાં આપી દો. ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે એનું હાર્ડ ડિસ્ક, SD કાર્ડ કે સ્ટોરેજ જે છે એને ક્લીન કરીને રાખવાનું. હાર્ડ ડિસ્ક કોઈને આપવાની નહીં, એને તમારે ડેસ્ટ્રોય કરી દેવાની. એવા ઘણા બધા કેસીસ રિપોર્ટ થયેલા છે કે જ્યાં આ જૂના કોમ્પ્યુટરમાંથી લોકોનો પર્સનલ ડેટા એક્સેસ કરી અને પછી ક્રાઇમ થાય છે. બેસ્ટ રસ્તો મોબાઈલ ફોન માટે એનો ફેક્ટરી હાર્ડ રીસેટ કહેવાય. હાર્ડ રીસેટ કરી દો એટલે જે ઓરિજિનલ ફોર્મમાં હતું એ આવી જાય. ફોરેન્સિક્સમાં તો એવું છે કે ડેટાને રિકવર કરવાના ઘણા બધા ટેકનિક્સ હોય છે, પણ વાઇપિંગ કરીને એક ટેકનિક આવે છે જેનાથી ડેટા રિકવર થવાની શક્યતાઓ ઓછી હોય છે. પણ સ્ટીલ તમારી પ્રાઇવસી માટે તમે એ ડેટાને રિમૂવ કરી શકો. કાર્યક્રમના અંતમાં વરિષ્ઠ નાગરિકોમાં સ્માર્ટફોન વાપરતા લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે કે જે એટલું બધું ના જાણતા હોય તો એક સુવર્ણ નિયમ આપણે કહીએ, ગોલ્ડન રૂલ, એમના માટે તમે શું કહી શકશો કે જે 2-3 વસ્તુ ફરજિયાત એમણે યાદ રાખવી? ગોલ્ડન નિયમ મારો પર્સનલ જે સલાહ છે વડીલોને, ખાસ કરીને વડીલો, સ્ત્રીઓ અને બાળકો. સ્ત્રીઓની અંદર જે પ્રોફેશનલ વર્કિંગ લેડીઝ છે એમને તો મોબાઈલ ફોન ડે નાઇટ જોતું હોય છે, પણ જેમણે ખરેખર મોબાઈલની જરૂર નથી એમણે બને ત્યાં સુધી મોબાઈલથી દૂર રહેવું, એ જ ગોલ્ડન રૂલ છે. રીલ્સ જોવી, યુટ્યુબના વિડીયોઝ જોવા, હવે એવું એક કલ્ચર થઈ ગયું છે કે કોઈ પણ એવું ધાર્મિક કોઈ સત્સંગ હોય તો પણ આપણે નાની સ્ક્રીનમાં જોઈએ છીએ. એક ડિસએડવાન્ટેજ કે આપણી આંખોને તો નુકસાન થાય જ, પણ આપણે એના એડિક્ટેડ થઈ જઈએ છીએ. એટલે પહેલું શક્ય હોય ત્યાં સુધી મોબાઈલની જે લત છે એ લતને છોડવી. મોબાઈલનો જે બેઝિક ઉપયોગ છે ફોન કોલિંગ છે, બાકીના બધા ફીચર્સ તમે ભૂલી અને ખાલી ફોન કોલિંગ ઉપર ધ્યાન રાખો તો તમે સેફ રહેશો. છતાં પણ જો એ લત ન છૂટે તો તમારો ટાઈમ ફિક્સ કરી દો કે તમે કેટલો ટાઈમ મોબાઈલ ફોન યુઝ કરો છો અને કયા પર્પઝથી યુઝ કરો છો. 2-3 દિવસ તમે તમારી જાતને જુઓ કે શું તમે એકચ્યુઅલી મોબાઈલ ફોનમાં જુઓ છો. અને થર્ડ, જો આ બધી વસ્તુ કરવા છતાં પણ મોબાઈલ ફોન જરૂરી હોય અને તમે એને ટાળી ના શકો તો જે આપણે આપણા શરીરને સાચવવા માટે જે વસ્તુ કરીએ છીએ એમાં એક ફીચર આવે છે બહુ સરસ મોબાઈલની અંદર. ઘણા લોકોને નહીં ખબર હોય કે દરરોજ રાત્રે એક સ્પેસિફિક ટાઈમ તમે ફિક્સ કરી દો એટલે અનવોન્ટેડ ડેટા બધો ડિલીટ કરી નાખે. બરાબર, બહુ સરસ વાત કરી આપે. ડૉક્ટર રૂઘાણી, આપણે બહુ જ સરસ શબ્દોમાં આપે અમને એટલી સરળ ભાષામાં એટલી સરસ માહિતી આપી. કારણ કે ડિજિટલ હાઇજીન આજના સમયની વાત કરીએ, જ્યારે આપણે બધા ડિજિટલ સ્પેસની અંદર રહીએ છીએ ત્યારે બહુ જ અગત્યની વસ્તુ છે અને એના અલગ અલગ પાસાઓ અંગે આજે આપણે અમને માહિતગાર કર્યા. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.